હલો મિત્રો, આજે આપણે ટેટ 1 માટે જે ધોરણ 1માં ગુજરાતી સબ્જેક્ટ છે એમના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ જોઈ રહ્યા છીએ. તો પહેલો પ્રશ્ન છે, ધોરણ 1માં નીચેના પૈકી કઈ અધ્યયન નિષ્પત્તિ સિદ્ધ થાય છે? તો એ સાદા વિરામચિહ્નોને ઓળખે છે, સળંગ અને અર્થપૂર્ણ વાતચીત કરે છે, વિવિધ અક્ષરોથી બનેલા શબ્દો વાંચે છે, અને ડી આપેલ તમામ. તો સાચો ઓપ્શન આવશે આપેલ તમામ. પ્રશ્ન 2, ધોરણ 1માં નીચેના પૈકી કઈ અધ્યયન નિષ્પત્તિ સિદ્ધ થાય છે? એ ઓપ્શન છે બાળકો વાંચવાની અને લખવાની ઝડપ વિકસાવે છે. બી ઓપ્શન છે સરળ કથાવસ્તુ અને પાત્રો સાથેની વાર્તા બનાવે છે. સી ઓપ્શન છે સ્પષ્ટ કથાવસ્તુ અને પાત્રો સાથે ટૂંકી વાર્તા કહે છે. અને ઓપ્શન ડી છે આપેલ તમામ. તો મિત્રો સાચો જવાબ આવશે આપેલ તમામ. પ્રશ્ન 3, ધોરણ 1માં નીચેના પૈકી કઈ અધ્યયન નિષ્પત્તિ સિદ્ધ થાય છે? ઓપ્શન એ છે વાર્તાના કથાવસ્તુ અને પાત્રોને ઓળખે છે. બી છે ટૂંકી કવિતાઓ વાંચે છે અને કવિતાનો શાબ્દિક અર્થ વર્ણવે છે. સી છે શબ્દો અને ટૂંકા વાક્યો લખીને ચિત્રકાળનું વર્ણન કરે છે. અને ડી ઓપ્શન છે આપેલ તમામ. તો સાચો જવાબ આવશે આપેલ તમામ. પ્રશ્ન 4, ધોરણ 1 પ્રથમ એકમમાં કયા અક્ષર શીખવવામાં આવે છે? તો એ છે વરસદ, બી ઓપ્શન છે ગમનજ, સી ઓપ્શન છે અબ કચ્છ, અને ડી ઓપ્શન છે પડતણ. તો સાચો જવાબ આવશે ગમનજ. પ્રશ્ન 5, ધોરણ 1 ગુજરાતી પાઠ્યપુસ્તકમાં કેટલા એકમો છે? એ ઓપ્શન 8 એકમ, બી ઓપ્શન 12 એકમ, સી ઓપ્શન 10 એકમ, ડી ઓપ્શન 9 એકમ. તો સાચો જવાબ આવશે 8 એકમ. પ્રશ્ન 6, ધોરણ 1 ગુજરાતીમાં પ્રથમ એકમ કયો છે? વાદળ ગરજે, ઉંદરનો ડર, નાના અમથા વાંદરાભાઈ, નાનકડી ઢીંગલી. તો સાચો જવાબ આવશે નાના અમથા વાંદરાભાઈ. પ્રશ્ન 7, વાંદરો અને મગર વાર્તા કયા ધોરણમાં આવે છે? તો પહેલો ઓપ્શન છે ધોરણ 2, બીજો ઓપ્શન છે ધોરણ 1, ત્રીજો ઓપ્શન છે ધોરણ 4, અને ચોથો ઓપ્શન છે ડી ધોરણ 3. તો સાચો જવાબ આવશે ધોરણ 1, બી ઓપ્શન. પ્રશ્ન 8, વાદળ ગરજે એકમમાં કયા અક્ષર શીખવવામાં આવે છે? એ ઓપ્શન છે બક છ અ, બી ઓપ્શન છે સદરવ, સી ઓપ્શન છે વરસદ, અને ડી છે પડતણ. તો સાચો જવાબ આવશે સી ઓપ્શન વરસદ. પ્રશ્ન 9, બિલ્લીને આવ્યા ચક્કર એકમમાં કયા અક્ષર શીખવવામાં આવે છે? તો ઓપ્શન એ છે ક બ અ છ, ઓપ્શન બી છે જડ તર, ઓપ્શન સી છે અબ ક છ, અને ઓપ્શન ડી છે પડતણ. તો સાચો જવાબ આવશે એ ઓપ્શન ક બ અ છ. પ્રશ્ન 10, અપ્પુ પહોંચ્યો મેળે એકમમાં કયા અક્ષર શીખવવામાં આવે છે? ઓપ્શન એ છે લટ ચ ખ, ઓપ્શન બી છે જળ ત ક, ઓપ્શન સી છે અબ ક છ, અને ઓપ્શન ડી છે પડતણ. તો સાચો જવાબ આવશે ઓપ્શન ડી પડતણ. પ્રશ્ન 11, રીંગણા લઉં 2 4 પાઠમાં કયા અક્ષર શીખવવામાં આવે છે? તો ઓપ્શન એ છે લટ ચ ખ, ઓપ્શન બી છે અ બ ક છ, ઓપ્શન સી છે પડતણ, અને ઓપ્શન ડી છે જળ ત ક. તો સાચો જવાબ આવશે લટ ચોખ.
એ ઓપ્શન. પ્રશ્ન 12. ઉંદરનો ડર એકમમાં કયા અક્ષર શીખવવામાં આવે છે? ઓપ્શન એ જળતક, ઓપ્શન બી જહ ગળ, ઓપ્શન ડી પડતણ અને ઓપ્શન ડી લટચખ. તો સાચો જવાબ આવે છે ઓપ્શન બી જહ ગળ. પ્રશ્ન 13. ઢ ઠ સ થ કયા એકમમાં શીખવવામાં આવે છે? ઓપ્શન એ નાનકડી ઢીંગલી, ઓપ્શન બી ઉંદરનો ડર અને ઓપ્શન સી વાદળ ગરજે, ઓપ્શન ડી ફિરકી ફરરર. તો આમાંથી સાચો જવાબ આવશે ઓપ્શન એ નાનકડી ઢીંગલી. પ્રશ્ન 14. ધોરણ 1માં નીચેના પૈકી કઈ અધ્યયન નિષ્પત્તિ સિદ્ધ થાય છે? એ છે કવિતા જોડકણા વાતચીત કરે, બી કવિતા જોડકણા સાંભળે, સી કવિતા જોડકણા ગાય અને ડી ઉપરના બધા જ. તો સાચો જવાબ આવશે ઉપરના બધા જ. તો મિત્રો, આ પ્રમાણેના વિડીયોઝ જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારી કોઈ સ્પેશિયલ રિક્વાયરમેન્ટ હોય કે આ વિષય ઉપર વિડીયો બનાવો તો એ પણ તમે મને કોમેન્ટમાં કહી શકો છો. ધન્યવાદ.